નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શિનોર તાલુકામાં ગેસની અછતના કારણે કેટરિંગ વ્યવસાય પર ભારે અસર જોવા મળી છે। ગુજરાતમાં કોમર્શિયલ ગેસ બોટલની અછતનો સીધો પ્રભાવ નાના વ્યવસાયિકો પર પડી રહ્યો છે। શિનોરના સાદલી ગામમાં આવેલા તખતરામ કેટરર્સનો ધંધો લગભગ બંધ થવાના કગાર પર છે। લગ્ન પ્રસંગોના રસોડાના ઓર્ડર મળ્યા હોવા છતાં ગેસના અભાવે ઓર્ડર રદ કરવા પડી રહ્યા છે। હાલ તેઓ લાકડાના ચૂલામાં 100 થી 200 વ્યક્તિની રસોઈ બનાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પર મજબૂર બન્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આશા છે કે સરકાર તાત્કાલિક કોમર્શિયલ ગેસની ઉપલબ્ધતા નિશ્ચિત કરે અને જેથી તેમનો ધંધો ફરીથી ગતિ પકડે અને વધુ આર્થિક નુકસાનીથી બચી શકાય। અમારે કેટરિંગ લાઇનમાં અત્યારે કોઈ બી જાતનો ધંધો થતો નથી। મોટા બધા ઓર્ડર કેન્સલ કરવા પડ્યા છે। 100-200 માણસનું રસોડું બનાવી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ અને કોમર્શિયલ બોટલ ટોટલી જગ્યાએ બંધ થઈ જવાથી ઘણી મહા મુસીબત થઈ છે અને ધંધો બી બિલકુલ ઠપ થઈ ગયો છે। અમારા મોટા ઓર્ડર જે હોય તે અમારે કેન્સલ કરવા પડ્યા છે। એટલે અને બીજું કે કોઈ કેરોસીન કે આનાથી તો કશું થઈ શકતું નથી। અત્યારે અમારે લાકડા ઉપર બધું જમવાનું બનાવવું પડે છે। 50-100 માણસો બનાવી અને મોકલીએ છીએ એટલે ઘણી અછત છે બોટલની। તો અમારે સરકારને નમ્ર વિનંતી કે અમારે જે કોમર્શિયલ બોટલ છે તે વહેલામાં વહેલી તકે ચાલુ કરે એવી વ્યવસ્થા કંઈ કરી આપે તો અમારો રોજગાર ધંધો ચાલુ થાય નવેસરથી।